કપા વાવવાનો છે એટલા માટે તમને દેખાડ દઉં કપા વાવવાની પહેલાની રણનીતિ. તો મિત્રો ખેતર આવે છે તો તમને થોડી ઘણી ખેતર વિશે નોલેજ આપી દો. મિત્રો કે કોયલનો અવાજ આવે છે જો તમને સંભળાવું બધું સફા ચટકી નાખું. રામ રામ મિત્રો, કેવું છે બધાને મજાને અને મજામાં જ રહેવાનું. અને આપણી ચેનલમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. અને આજે આપણે જવાનું છે ખેતરના ખીચડે ખાધેલી સોગંદ ખાવા. એટલે કે આપણે ઓલું ગીત ના હતું એ પ્રમાણે. તો ચાલો ખેતર જતા પહેલા આપણે કૂતરા માટે નાસ્તો લઈ લેવી. કૂતરાના નાસ્તામાં છે રોટલી, પૂરી, બસ 2 આઈટમ છે. મિત્રો કે તરસ ન લાગે એટલા માટે પાણી ભરી લઈશું. મિત્રો બધો જ સામાન કમ્પ્લીટ કરીને આપણે થઈ ગયા છીએ તૈયાર. હવે આપણે BMW લઈને આપણે નીકળવી. તો ફાઇનલી મિત્રો ખરા તડકાને આપણે ખેતર પહોંચી ગયા છીએ. અને ખેતર આવીને શું કામ આવ્યો છું તમને ખબર છે? કૂતરાને રોટલા નાખવા આવ્યો. અને બીજું કારણ છે વિડીયો બનાવવા માટે. કોન્ટેન્ટ તો કંઈક બનાવવો પડશે ને તો તમને વિડીયો જોઈને મજા આવશે ને. એટલા માટે હું તમને આજે બધી જ મારી ડિટેલ કહું ખેતરમાંની. થોડું ઇંગ્લિશ બોલું છું, માફ કરજો. તો મિત્રો ખેતરમાં વાવવાનો છે કપા વાવવાનો છે એટલા માટે તમને દેખાડ દઉં કપા વાવવાની પહેલાની રણનીતિ. તો ચાલો દેખાડું. તો ચલિए शुरू करते हैं. સૌપ્રથમ આપણે કપા વાવવા માટે આપણે લીટા નાખી દીધા છે, તમે જોઈ શકો છો. અને એટલામાં થોડાક લીટા નાખવાના કાંઈ રહી જશે કારણ કે બહુ તડકો પડતો હતો ને તે પછી બપોરથી ઘર જતા રહ્યા. પછી બપોર પછી આવ્યા જ નથી એટલા માટે એટલામાં લીટા નાખવા રહી ગયા છે. તો મિત્રો જે કામ માટે આવ્યા હતા એ કામ માટે મહેમાન આવી ગયા છે તો એમને મહેમાનને એમનું ભોજન દઈ દેવી બીવે છે. આપણે એમની પાસે જઈએ એટલે ભાગશે. જો મિત્રો ભાગે છે ને. તો મિત્રો મહેમાનને આપણે સાયા રોટલા નાખી દેવી. મહેમાનની જમવામાં પણ વેરાયટી હો મિત્રો. એક તો રોટલી છે અને આ પૂરી હોતંગ છે. જો તો ખરા તમે. હાલો મહેમાન તમને ખાવા દઈ દઉં, આવી જાઓ. જો મિત્રો મહેમાનને બીક લાગે અમારી. જો પણ અડવાઈ નથી દેતા. જો મહેમાન તો મારા બેટા જબરા મહેમાન છો મિત્રો. કઈ વાંધો નહીં, ખાલો મહેમાન. હાલો તમને થોડી કોરી કરી દો બસ. બસ લો ખાધા રાખો આપણે. જો અડવાઈ નથી દેતા મિત્રો. મહેમાન વાંધો ને મહેમાન ખાય છે તાલી એમને ખાવા દો, ડિસ્ટર્બ ન કરશો. તો હાલ આપણે આપણું કામ કરવી લાગી હતી ને તો બધું સફા ચટકી નાખ્યું. અને બહુ મહેમાન આ બધું ખાઈને બહુ ખુશ છે. મિત્રો કે આ કાળું કાળું શું છે તમને ખબર છે? તો કમેન્ટમાં જણાવો. તો મિત્રો ખેતર આવે છે તો તમને થોડી ઘણી ખેતર વિશે નોલેજ આપી દો. આંકોનો જે ભાગ દેખાય ને એ અમારો છે અને આંકોનો જે ભાગ દેખાય ને એ મારા દાદા એમનો છે. એમનો ભાગ પણ અમે જ વાવવા રાખ્યો છે અને એમના ભાગમાં આપણે લીટા નાખી દીધા છે. અમારા ભાગમાં લીટા નાખવાનું બાકી છે કારણ કે એમના ભાગમાં હુકમ નાખી દીધા છે કારણ કે ખરું તૈયાર કરવું પડે ને એટલે તૈયાર કરી નાખ્યું છે. અને લીટા નાખી દીધા છે પણ કપા ન સોંપી શકાય કારણ કે એમાં પાણી જ નહીં. ડખાવાળું કામ કરશે. ભગવાનને અપીલ કરો કે વરસાદ. મિત્રોને કે આ છે પાણીને સાફ કરવાનું ફિલ્ટર અને ફિલ્ટરના છે આ કાંકરી. મિત્રોને કે વરસાદ બહુ આવવાને કારણે છે ને આના પાયા આવે ને એ બહુ કાટ ખાઈ જતા હતા. અને પહેલાં છે ને આ હેઠે પડ્યો હતો, અહીંયા પડ્યો હતો એટલે બેલા છે ને એના નીચે હતા એટલે બહુ કાટ ખાઈ જતા હતા. એટલા માટે મેં ટાંકાને ઉપર લઈ લીધો છે એટલે એના પાયા કાટ ન ખાય ને નકામો હેઠો પડીને આવ્યો ચા જવાનું.
આના અંદર કાંકરા શેમાં હતા તમને ખબર છે મિત્રો? આના અંદર કાંકરા હતા. મેં બધું સાફ કર્યું હતું. આના અંદર આવું કંઈક હોય છે બનાવટાની. મિત્રો કે કોયલનો અવાજ આવે છે, જો તમને સંભળાવું. ઓલા લીમડા પર અવાજ આવતો લાગે છે. चुप कर बे कुत्ते। Emotional damage। તો મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી જ. વ્લોગ કેવો લાગ્યો જરા કમેન્ટમાં જણાવજો અને આવા જ વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જય માતાજી. આવજો. રામ રામ, ટાટા, બાય બાય.